નમસ્કાર. ધોરણ 11 બાયોલોજી વર્ષ 2021 પ્રકરણ 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા થાય છે, અત્યાર સુધી આપણે નાના ધોરણોમાં જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ભણતા હતા અને શીખતા હતા એને આપણે ઘણી જ ડિટેલમાં આપણે સમજ્યા છે. છેલ્લે આપણે રાસાયણ આશ્રુતિ દ્વારા એટીપીનું સંશ્લેષણ એટલે એટીપીનું નિર્માણ કેવી રીતે થાય છે એ પણ જોયું અને સાથે સાથે NADPHનું પણ નિર્માણ થાય છે. બરાબર, તો એ આપણે જોયું. હવેનો આપણો ટોપિક છે 13.7. એટીપી અને NADPH ક્યાં ઉપયોગમાં આવે છે? વેર આર ધ એટીપી એન્ડ NADPH યુઝડ? આ નિર્માણ તો થયું, પ્રકાશ સંશ્લેષણની આખી પ્રક્રિયા દ્વારા એટીપી અને NADPHનું નિર્માણ થયું, પણ એ નિર્માણ થયા પછી એ ક્યાં ઉપયોગમાં આવે છે અને શેના ઉપયોગમાં આવે છે, એનો યુઝ શું? કારણ કે આપણે જાણીએ છીએ કે એટીપી એ શક્તિનું અણુ છે. બરાબર, આપણને શક્તિ આપે છે, ઉર્જા આપવા માટેનો એ તત્વ છે. તો એને ક્યાં ઉપયોગમાં લેવાનો છે હવે આપણે જોઈએ. આપણે જોયું શું તમે? તો કે પ્રકાશ પ્રક્રિયાની નીપજ એટીપી, NADP અને O2 છે. બરાબર, પ્રકાશ પ્રક્રિયાની નીપજ કઈ છે? 3 વસ્તુ: એટીપી, NADPH અને O2. આ 3 વસ્તુ એની નીપજ છે. આ થઈ પ્રકાશ પ્રક્રિયા. બરાબર, તેમાંથી આ જે O2 છે, ઓક્સિજન, એ હરિતકણની બહાર પ્રસરણ પામે છે. એટલે એનો યુઝ ક્યાં ઉપયોગમાં આવે છે એ તો ઓક્સિજનનું શું થાય છે? તો કે હરિતકણની બહાર પ્રસરણ પામી જાય છે. કારણ કેમ હરિતકણની બહાર કેમ જતો રહે છે? તો એને બહાર વાતાવરણમાં જવાનું છે એટલા માટે. બરાબર, પછી તો જ્યારે એટીપી અને NADPHનો ઉપયોગ, આ બેનો ઉપયોગ શું? તો કે આહાર અથવા તો ચોક્કસ રીતે શર્કરાનું સંશ્લેષણ કરતી પ્રક્રિયાઓમાં થાય છે. એટલે આનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે આહારમાં અથવા તો ચોક્કસ રીતે શર્કરા એટલે શું? તો કે ગ્લુકોઝ. શર્કરા એટલે ગ્લુકોઝનું સંશ્લેષણ જે કરે છે એવી પ્રક્રિયાઓમાં થાય છે. અને હવે નંબર ડી, આ પ્રકાશ સંશ્લેષણનો જૈવ સંશ્લેષણ તબક્કો. એટલે એટીપી અને NADPHનો આહાર અથવા તો શર્કરાનું સંશ્લેષણ કરતી પ્રક્રિયાઓમાં એનો ઉપયોગ થવો, એ જે તબક્કો છે એ તબક્કાને જૈવ સંશ્લેષણ તબક્કો કહેવામાં આવે છે. બરાબર, આ પ્રક્રિયા એટલે જૈવ સંશ્લેષણની સીધી રીતે પ્રકાશ પર નિર્ભર હોતી નથી. બરાબર, એના માટે પ્રકાશ સીધી રીતે હોય જરૂરી નથી. બરાબર, એ પછી F. પણ તે CO2 અને H2O ઉપરાંત પ્રકાશ પ્રક્રિયાની ઉત્પાદનો એટલે કે નીપજો પર આધારિત હોય છે. બરાબર, આ જૈવ સંશ્લેષણનો તબક્કો એ કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને પ્રકાશ પ્રક્રિયાના ઉત્પાદનો કોણ છે? તો આ બધા એના પર નિર્ભર રહે છે. બરાબર, F પછી G. એટલે કે એટીપી અને NADPH પર આધારિત હોય છે. એટલે આ નીપજો કઈ છે? તો આ બે છે. બરાબર, તો FGH તમને કદાચ
એ આશ્ચર્ય થશે કે આવું પરીક્ષણ કેવી રીતે કરી શકાય. હવે તમને ખબર કેવી રીતે પડે કે આ બધું આવી રીતે થાય છે, આ પ્રક્રિયા થાય છે અંદર? કારણ કે કેટલું અંદર 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 જવાનું છે, બરાબર? તો ત્યાં આગળ આ પરીક્ષણ કેવી રીતે થાય છે આપણે જોઈએ. HI. હવે એ પરીક્ષણ કરવું બહુ સરળ છે એવું કહે છે, ખૂબ જ સરળ છે. I પછી J. પ્રકાશની પ્રાપ્યતા અટકાવતા જૈવ સંશ્લેષણ પ્રક્રિયા થોડોક સમય સુધી ચાલુ રહે છે કે પરંતુ ત્યારબાદ તે બંધ થઈ જાય છે. કે પછી L. જો ફરીથી પ્રકાશ આપવામાં આવે તો તે પુનઃ શરૂ થઈ જાય છે. એટલે આ જે પ્રકાશની પ્રક્રિયા છે, બરાબર, કારણ કે પ્રકાશ પ્રક્રિયાના ઉત્પાદનો છે ને, તો એ પ્રકાશની પ્રક્રિયા એટલે પ્રકાશની પ્રાપ્યતા અટકાય. તમે પ્રકાશમાંથી એને અંધારામાં લઈ જાઓ તો જ્યાં સુધી એ ઉર્જા જે છે એની અંદર જે ઉર્જા હશે, બરાબર, તો એ ઉર્જા હશે ત્યાં સુધી એ પ્રક્રિયા થોડો સમય સુધી ચાલુ રહેશે, પછી બંધ થઈ જશે. ફરી પાછો એને પ્રકાશમાં લઈ આવો તો ફરી પાછું એ ચાલુ થઈ જશે. એટલે આને આપણે શું કહીએ કે ભાઈ તમે કોઈ પણ વસ્તુ છે તો એને સૂર્યપ્રકાશમાં મૂકો છો, બરાબર, પછી તમે એને અડો તો એ વસ્તુ ગરમ થઈ જાય. પછી થોડી વાર માટે તમે એને ઠંડકમાં લઈ લો તો એ સૂર્યથી ગરમ થઈ ગયો છે એટલે એકદમ તો ઠંડી નથી થઈ જાય ને, ધીમે 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 ઠંડી થાય તો ત્યાં સુધી એ ગરમ રહેશે. પછી પાછી ઠંડી થાય એટલે પાછી મૂકી દો, ફરી પાછી ગરમ થવાનું ચાલુ થઈ જાય. એ રીતે આમ જૈવ સંશ્લેષણને આગળ આવી ગઈ આપણી પ્રકાશ પ્રક્રિયા. હવે જૈવ સંશ્લેષણને આપણે અંધકાર પ્રક્રિયા ડાર્ક રિએક્શન કહેવું શું ખોટું છે? હવે તમે એવું કહી શકો કે એને અંધકાર પ્રક્રિયા કહેવાય? તમારા મિત્રો વચ્ચે તેની ચર્ચા કરો, મારી જોડે માથાકૂટ નહીં કરવાની, બરાબર છે? નંબર 2, આવો. હવે જોઈએ શું જોઈએ તો કે જૈવ સંશ્લેષણ તબક્કામાં એટીપી અને NADPH નો ઉપયોગ કેવી રીતે થાય છે. તો એ તો જોવાનું છે ક્યારનું, એ તો જોવાનું છે, બરાબર. પણ અત્યાર સુધી શું થયું? જૈવ સંશ્લેષણના તબક્કા વિશે સમજાયું, એની અંદર કયા કયા તત્વો ભાગ લે છે એ વસ્તુ તમને સમજાયું, અને એ શું કામ કરે છે એટલું જ સમજાયું. પણ એનો ઉપયોગ કેવી રીતે થાય છે એટલે આ શું થયું તમારું? રચના, કન્સ્ટ્રક્શન, સાધનો, એવું બધું થયું, બરાબર. હવે પ્રક્રિયા અહીંયા આગળ આવે છે. આપણે પહેલા જોયેલું, શું જોયેલું કે H2O ની સાથે CO2 સંકળાઈને CH2ON અથવા તો શર્કરા ઉત્પન્ન કરે છે. કારણ કે આપણે સંશ્લેષણ કોનું કરવાનું છે? શર્કરાનું. છેવટે તો ખોરાક બનાવવાનો છે ને. ઓય, કામ કરો પોતાનું. તો H2O નું CO2 સાથે સંકળાઈને CH2ON અથવા તો શર્કરા ઉત્પન્ન થાય છે. વૈજ્ઞાનિકોની ઉત્સુકતાથી તેઓએ શોધ્યું કે આ પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ થાય છે, અથવા એ જાણવું જોઈએ કે CO2 નો પ્રક્રિયામાં પ્રવેશ થવાને લીધે અથવા તો તેનું સ્થાપન થવાને લીધે પહેલી નિપજ કઈ બને છે. પાણી સાથે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ સંયોજાય છે ત્યારે સૌથી પહેલી નિપજ કઈ બને છે, બરાબર. આ CO2 તમે અંદર મૂક્યું તો એનાથી શું થયું? આ બધું જ તમારે આના પ્રશ્નોનો જવાબ મળે, બરાબર. ABC. હવે આવ્યું D. દ્વિતીય વિશ્વયુદ્ધના થોડા સમય પછી, બરાબર. દ્વિતીય વિશ્વયુદ્ધ ક્યારે થયું હતું? નહીં ખબર?
પેલું જાપાન પર બોમ્બ નતો ફેંક્યો 42માં, બરાબર. દ્વિતીય વિશ્વયુદ્ધના થોડા સમય પછી લાભદાયી ઉપયોગ માટે રેડિયો આઇસોટોપ, જે પેલો અણુબોમ્બ બનાવવા માટે વપરાતું હતું ને, એ રેડિયો આઇસોટોપનો ઉપયોગ કરી પ્રયત્ન કરાયો હતો. શું પ્રયત્ન કરાયો હતો? જેમાં મેલ્વિન કેલ્વિનનું કાર્ય વખાણવા લાયક હતું. એટલે આ કેલ્વિન કેમ વપરાય છે ખબર પડી ગઈ ને. એફ, તેઓએ રેડિયો એક્ટિવ કાર્બન 14 નો ઉપયોગ કરીને આલ્ગી પ્રકાશ સંશ્લેષણનો અભ્યાસ કર્યો. હવે લીલ હોય કેવડી, એની અંદર પ્રકાશ સંશ્લેષણની આટલી મોટી પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો, બરાબર. અને અભ્યાસ કર્યા પછી પાછું એમને મૂકી નહોતું દીધું, સંશોધન કર્યું કે કાર્બન ડાયોક્સાઇડના સ્થાપનથી, કાર્બન ડાયોક્સાઇડ સ્થાપન થવાથી શું થાય છે? તો કે નિપજ તરીકે એક કાર્બન પરમાણુ યુક્ત કાર્બનિક એસિડ એ ઉત્પન્ન થાય છે, બરાબર. તો પાણી સાથે કાર્બન ડાયોક્સાઇડનું સંયોજન થવાથી કાર્બનિક એસિડ ઉત્પન્ન થાય છે, બરાબર. તેની સાથે જ તેમણે સંપૂર્ણ જૈવ સંશ્લેષણ પરિપથના સંશોધનમાં પણ યોગદાન આપ્યું હતું. આમ તેને કેલ્વિન ચક્ર, કારણ કે મેલ્વિન કેલ્વિન, બરાબર. પેલું મીઠું ખાધું કે નહીં એવું, તો મેલ્વિન કેલ્વિન ચક્ર કહેવામાં આવ્યું છે. સૌ પ્રથમ નિપજ તરીકે, હવે જે કાર્બનિક એસિડ જે આવ્યો, અહીં કીધું ને કે કાર્બનિક એસિડનો સૌથી પહેલી ઉત્પન્ન થાય છે, તો એ કાર્બનિક એસિડ શું છે? તો કે 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ. 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ, આ શું થયું આપણું? કાર્બનિક સંયોજન, એટલે કાર્બનિક એસિડ, બરાબર. તમને એમ પૂછે કે કાર્બનિક એસિડનું નામ શું, અથવા તો 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ ક્યારે? તો કેલ્વિન ચક્રની સૌથી પહેલી નિપજ છે. કેમ? તો કે કેલ્વિને જ એની પર સંશોધન કર્યું હતું એટલા માટે, બરાબર. 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો ટૂંકમાં આ 3-ફોસ્ફોગ્લિસરિક એસિડને ટૂંકમાં શું કહેવામાં આવે છે? તો કે PGA3C, 3 કાર્બન એટલે 3 કાર્બન ધરાવતું, બરાબર. PGA, ફોસ્ફોગ્લિસરિક એસિડ, બરાબર. જે પછી કે, હવે કેમાં હંમેશા પ્રશ્નાર્થ જ હોય, એક ઉકેલો અને બીજો આવે, બરાબર. કેટલા કાર્બન પરમાણુઓ તે ધરાવે છે? અહીં લખ્યું નહીં 3 કાર્બન પરમાણુ, તોય પાછો પ્રશ્ન પૂછવાનો. પ્રશ્ન કેમ પૂછવાનો? તો એનાથી વધારે ડિટેલમાં ખબર પડે કે ખરેખર આ ચક્કરમાં ફસાવા જેવું છે કે નહીં, બરાબર. ચલો હવે નંબર 3, આપણો પહેલો, બીજો ને ત્રીજો. વૈજ્ઞાનિકોએ તે જાણવાનો પ્રયત્ન કર્યો છે. શું જાણ્યું વૈજ્ઞાનિકોએ? શું બધી જ વનસ્પતિઓ CO2 નું સ્થાપન કર્યા પછી, વૈજ્ઞાનિકોએ આ વસ્તુ જાણવાનો પ્રયત્ન કર્યો, એટલે પ્રશ્ન શું છે? બધી જ વનસ્પતિઓ CO2 નું સ્થાપન કર્યા પછી પહેલી નિપજ એ ફોસ્ફોગ્લિસરિક એસિડ જ બનાવે છે કે પછી અન્ય વનસ્પતિઓમાં કોઈ બીજી નિપજનું નિર્માણ થતું હશે? બોલો. બધા એક સરખું જ બનાવે છે કે જુદું જુદું બનાવે છે? આવો એક પ્રશ્ન થયો. તો કે એનો જવાબ આપીએ હવે. તો કે અન્ય વનસ્પતિ સમૂહોમાં,
વ્યાપક સંશોધન કરવામાં આવ્યું. પાછું આ વૈજ્ઞાનિકો પેલા લીલમાં કરીને આવું કર્યું. આ મેલ્વિન કેલ્વિને કોના પ્રયોગ કર્યો ભાઈ? આ મેલ્વિન કેલ્વિન એણે લીલમાં પ્રકાશ સંશ્લેષણનો અભ્યાસ કર્યો અને એણે પીજીએ શોધ્યું. બરાબર. તો બીજા વનસ્પતિ સમુદાયોમાં વ્યાપક સંશોધન કરવામાં આવ્યું અને ત્યાં એવું નક્કી કરવામાં આવ્યું કે જ્યાં CO2 નું સ્થાપન થયા પછી પહેલી સ્થાયી નિપજ પુનઃ એક કાર્બનિક એસિડ જ હતો. એટલે દરેક વખતે ફોસ્ફોગ્લિસરિક એસિડ એવું નહીં, પણ કાર્બનિક એસિડ એટલે કોમન નિપજ. આપણે સામાન્ય નામ કયું કહેવાય? કદાચ આપણને આ ના યાદ રહે પણ આ ઉપરનું યાદ રહી જતું હોય તો કાર્બનિક એસિડ. એટલે કોઈ પણ વનસ્પતિમાં CO2 નું જ્યારે સ્થાપન થાય છે, સ્થાપન થયા પછી પહેલી નિપજ એ કાર્બનિક એસિડ જ હોય. બરાબર. હવે બીજા સમૂહોમાં જ્યારે આ પ્રયોગ કર્યો ને તો પહેલામાં 3 કાર્બન વાળું હતું. બરાબર. હવે બીજામાં જ્યારે આપણે જોયું ને ત્યારે તેમાં 4 કાર્બન પરમાણુ હતા. આ દરેક વખતે કાર્બન પરમાણુ કેમ આવે? કાર્બન પરમાણુ જ કેમ આવે? સ્થાયી નિપજ. હવે કોઈ પણ તત્વને સ્થાયી બનાવવા માટે કાર્બન જ એક એવું તત્વ છે કે જે બધા જોડે હારું રાખે. બધા જોડે એની ભાઈબંધી હોય, બધા જોડે એને ફાવે, બધા જોડે બંધ બનાવે અને પાછો મજબૂત બંધ બનાવે. બરાબર. છેક સુધી જેને પકડ્યો એને છેક સુધી છોડે નહીં મરજે. તો કાર્બનમાં બીજામાં 4 પરમાણુ હતા. હવે 4 કાર્બન પરમાણુ વાળો જે એસિડ હતો ને, કાર્બનિક એસિડ, એને શું કહે છે? તો કે ઓક્ઝેલો એસિટિક એસિડ. ઓક્ઝેલો એસિટિક એસિડ એને OAA, OAA અથવા OAA એવું કહેવામાં આવે છે. એટલે અહીં આગળ આપણે કાર્બન સંખ્યા અને નિપજ, બરાબર, તો 3C તો PGA અને 4C તો OAA. બરાબર. ઓક્ઝેલો એસિટિક એસિડ હજી પાછું આપણે તો જપતા નથી. એટલે આ વૈજ્ઞાનિકો. ત્યાર પછી પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડના સ્વાંગીકરણ, એટલે પહેલી બેમાં શું થયું? સ્થાપન થયું. હવે કાર્બન ડાયોક્સાઇડનું શું થાય છે? સ્વાંગીકરણ, એટલે કે પરિપાચન. આ કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થયા પછી વનસ્પતિઓ શું કરે છે? એને પરિપાચન થઈ જાય છે, એનું પાચન કરે. હવે જ્યાં સુધી વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડને ગ્રહણ ના કરે ત્યાં સુધી ઓક્સિજન કેવી રીતે મુક્ત થવાનો? પણ ઓક્સિજન તો મુક્ત થઈ ગયો આગળ હરિતકણોના એમાંથી. હરિતકણોની બહાર પ્રસરણ પામી ગયો ને. પણ આ પાચન કેવી રીતે થાય છે? તો પાચન પાછું 2 પ્રકારે થાય છે. કાર્બન ડાયોક્સાઇડનું પાચન એટલે પરિપાચન અથવા તો સ્વાંગીકરણ એ 2 પ્રકારે થાય છે એમ કહી શકાય. બરાબર. તો એ પાચનમાં નંબર 1, જે વનસ્પતિઓમાં, હવે 2 પ્રકારે કઈ રીતે? તો જે વનસ્પતિઓમાં કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થયા પછી પહેલી નિપજ C3 એસિડ એટલે કે PGA ની હતી, તેને C3 પરિપથ. હવે આ શ્રીથી તારા સાહેબ કહેતા હતા ને જે C3 ને C4 પરિપથ કેવી રીતે આવ્યો? બરાબર. તો H2O પ્લસ કાર્બન ડાયોક્સાઇડ નિપજ તરીકે 3 કાર્બન ધરાવતું PGA મળ્યું, 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ, તો એને C3 પરિપથ કહેવામાં આવશે. અને 4 કાર્બન વાળું હોય તો એને C4 પરિપથ કહેવામાં આવશે. બરાબર. તો નંબર 2 અહીંયા જેમની પ્રથમ નિપજ તરીકે C4 એસિડ એટલે કે OAA હતી એને C4 પરિપથ કહેવામાં આવશે. બરાબર. તો ABCDE, હવે આવ્યો F.
આ બંને સમૂહો એટલે આ વનસ્પતિના બે સમૂહો થઈ ગયા. એક વનસ્પતિ સમૂહમાં આવ્યું, એક વનસ્પતિ સમૂહમાં આવ્યું. બરાબર. વનસ્પતિના બંને સમૂહોની વનસ્પતિઓમાં અન્ય આનુષંગિક લાક્ષણિકતાઓ પણ હોય છે. આનુષંગિક, બરાબર, જેવી બધી વનસ્પતિઓમાં હોય એવી એકબીજાની બધી સરખી એવી લાક્ષણિકતા હોય છે. તેની ચર્ચા આપણે પછી કરીશું. બરાબર. અત્યારે આપણે એ બધી માથાકૂટમાં પડવું નથી. બરાબર. હવે કે છે કે તમારું, તો હવે આપણને એટલી ખબર પડી ગઈ કે એનએડીપી અને એટીપી અને એનએડીપીએચનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? તો કે જૈવ સંશ્લેષણના તબક્કામાં, અને એ તબક્કામાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વચ્ચે પ્રક્રિયા થાય છે. અને એ જે પ્રક્રિયા છે, પ્રકાશ પ્રક્રિયા, એ કાર્બન ડાયોક્સાઇડ, પાણી, એટીપી અને એનએડીપીએચ બધા પર આધારિત હોય છે. એને અંધકાર પ્રક્રિયા કહે છે. એમાં કાર્બન ડાયોક્સાઇડના સ્થાપનના લીધે, બરાબર, ગ્લુકોઝ એટલે કે શર્કરાનું નિર્માણ થાય છે. અને શર્કરા કયા કયા સ્વરૂપે હોય છે? તો જો 3 કાર્બન પરમાણુ હોય તો એને પીજીએ કહેવામાં આવે છે, જેને C3 પરિપથ કહીશું. અને 4 કાર્બન પરમાણુ હશે તો એને OAA અથવા તો C4 પરિપથ કહીશું. બરાબર. તો આ બે ચક્કર તમારા આવી ગયા. હજી આ કાર્બન ડાયોક્સાઇડનું પાચન થયું. પહેલામાં સ્થાપન થયું, હવે પાચન થઈ ગયું. બરાબર. હવે કહે છે 13.7.1 CO2 નો પ્રાથમિક ગ્રાહક, ધ પ્રાઇમરી એસેપ્ટર ઓફ CO2. બરાબર. આ CO2 એટલે શું? કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન ડાયોક્સાઇડ જે છે એનો પ્રાથમિક ગ્રાહક, એને કોણ લઈ જાય? આપણે બજારમાં ગયા, બરાબર. બજારમાં શાકભાજી લેવા ગયા તો આપણે શું ખરીદીશું? શાકભાજીમાં આપણને જે ઘરેથી કીધું હોય કે ભાઈ કિલો બટાકા, તો બટાકાનો આપણે શું થયા? પ્રાથમિક. સૌથી પહેલું એ લીધું ને, એમ. તો પ્રાથમિક સૌથી પહેલા એને કોણ લેશે એમ કાર્બન ડાયોક્સાઇડને? તો કે આવો હવે આપણે આપણી જાતને જ એક પ્રશ્ન પૂછીએ. આપણી જાતને એક પ્રશ્ન પૂછો. બરાબર. નંબર 2, જેવી રીતે તે વૈજ્ઞાનિકો દ્વારા પૂછાયેલો હતો, જેવી રીતે વૈજ્ઞાનિકો દ્વારા પૂછાયેલો હતો. કેમ પૂછાયો હતો? તો કે વૈજ્ઞાનિકો એટલે જેઓ અંધકાર પ્રક્રિયાને સમજવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. બોલો. વૈજ્ઞાનિકો અંધકાર પ્રક્રિયાને સમજવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. એમણે જે પ્રશ્ન પૂછ્યો હતો એવો પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવાનો છે. તો કે એવું. હવે તો કે તે અણુમાં કાર્બન ડાયોક્સાઇડનું ગ્રહણ એટલે કે સ્થાપન કર્યા પછી કેટલા કાર્બન પરમાણુ ધરાવે છે? બરાબર. નંબર 5, પીજીએના સ્વરૂપમાં 3 કાર્બન પરમાણુ ધરાવતો હશે. આ પ્રાથમિક ગ્રાહક જે છે એ 3 કાર્બન પરમાણુ ધરાવતો હશે એમ કે? તો કે નંબર 6, ખૂબ જ અનપેક્ષિત રીતનો અભ્યાસ દર્શાવે છે. એટલે આ જે રીત જે છે એ કોમન નથી, અનકોમન છે, અસામાન્ય રીત છે. તો એનો અભ્યાસ દર્શાવે છે. શું દર્શાવે છે? તો કે CO2 ગ્રહણ કરનાર અણુ એક 5 કાર્બન યુક્ત, બોલો, અહીં 3 નહીં, 4 નહીં ને 5 કાર્બન યુક્ત કીટોઝ શર્કરા હતી. નંબર બી, તે રિબોઝ અને રિબ્યુલોઝ. કીટોઝ શર્કરાનું નામ શું છે? રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ, RUBP.
રિબ્યુલોસ 1,5 બાયફોસ્ફેટ, બરાબર. તો એ શું છે તો કીટોસ શર્કરા. તો અહીંયા આગળ આપણે આયા 5 કાર્બન, તો RuBP, બરાબર છે ને, સહી જા રહે ને. તો કે શું તમારામાંથી કોઈએ આ સંભાવના વિશે વિચાર્યું હતું? એટલે કંઈથી વિચારીએ, અમે તો 3 અને 4 માં રમતા હતા અને 2 પાછા ચક્ર છે, પરિપથ છે, ગોળ ગોળ એમાં ફરતા હતા, C3 C4 માં. અમને શું ખબર કે આ C5 હોય, બરાબર. તો કે કઈ ચિંતા નહીં કરવાની, વૈજ્ઞાનિકોને એવું થયું હતું. તો કે ચિંતા ના કરો. તો પછી પ્રશ્ન શું કરવા પૂછો? તમે પ્રશ્ન પૂછો ત્યારે અમને ચિંતા થાય ને, બરાબર. તો કે એવું, તો કે હા, ચલો ત્યારે. તો કે ડી, વૈજ્ઞાનિકોએ પણ આ તારણ સુધી પહોંચવા માટે ઘણો સમય લીધો હતો, બરાબર. વૈજ્ઞાનિકોને આટલો બધો ટાઈમ જાય તો આપણે તો કેટલો બધો ટાઈમ જાય. તેમણે કોઈ નિર્ણય પર પહોંચતા પહેલા ઘણા બધા પ્રયોગો કર્યા હતા. આપણે પણ કોઈ નિર્ણય પર પહોંચતા પહેલા પ્રયોગો કરવા પડે છે ને, ત્યારે પરિણામ આવે છે, બરાબર. એફ, તેઓ એમ પણ માનતા હતા, કોણ? વૈજ્ઞાનિકો. હા, આપણે તો કંઈ માનવાનું કે આપણે તો એ લોકો કે માની લેવાનું, બરાબર. એ એમ પણ માનતા હતા કે પહેલી નિપજ એટલે કે C3 એસિડ હોય છે, તો પ્રાથમિક ગ્રાહક, આપણે જે પ્રાથમિક કાર્બન ડાયોક્સાઇડના પ્રાથમિક ગ્રાહકની વાત થાય છે, તો C3 હોય તો પ્રાથમિક ગ્રાહક 2 કાર્બન વાળો સંયોજક હશે, બરાબર. અને F પછી G, તેઓએ 5 કાર્બન વાળો પદાર્થ એટલે કે સંયોજન RuBP ના સંશોધન પહેલા 2 કાર્બન વાળા સંયોજનને ઓળખવા માટેનો પ્રયત્ન ઘણા વર્ષો સુધી કર્યો. એટલે પહેલા એમણે 2 કાર્બન વાળા સંયોજનનો કર્યો, પછી 3 આયા, પછી 4 આયા અને પછી 5 આયા. તો પ્રાથમિક ગ્રાહક કયો હશે? 2 કાર્બન વાળા સંયોજન. હવે 2 માંથી 3 કાર્બન વાળું કેવી રીતે થયું એ હવે આપણે આપણી રીતે સમજીએ, બરાબર. કોઈ પણ તત્વ 2 કાર્બન વાળું હોય, એની અંદર બીજો એક CO2 નું અણુ ઉમેરાય તો એ જે 3 કાર્બન વાળો થાય ને. એટલે પહેલો કયો મળ્યો તમને? 3. તો 3 મળ્યો એ કેવી રીતે? તો 2 કાર્બન વાળો હોય તો જ 3 મળે ને. 3 વાળો હોય તો 4 મળે, 4 વાળો હોય તો 5 મળે, સમજ્યા? એટલે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ ક્યાં થાય છે અને કેવી રીતે થાય છે ખબર પડી ગઈ ને? હા, બરાબર. તો ATP અને NADPH નો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? તો કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થઈ અંધકાર પ્રક્રિયામાં, અને એના કારણે C3 પરિપથ, C4 પરિપથ અને હવે C5, બરાબર. C5 એટલે RuBP આ પણ આપણને મળે છે. પણ જે મૂળ સંયોજન હશે એ 2 કાર્બન વાળું સંયોજન, જેને આપણે, એટલે કાર્બન ડાયોક્સાઇડનો પ્રાથમિક ગ્રાહક કોણ? તો કે 2 કાર્બન વાળો સંયોજન હશે, જેમાં 2 કાર્બન હોય, બરાબર. કેટલા? 2. હા, તો કાર્બનનો આપણે કહીએ કે C2, તો H, આ કાર્બન 2 હોય C, બરાબર. 2 કાર્બન હોય તો H કેટલા આવે? 1 2 3 4 5 6. H કેટલા આવે? તો C2H6, બરાબર. આ કયો અણુ આવ્યો? ઇથેન, મિથેન, બ્યુટેન, ઇથેન જેવો આવ્યો ને અણુ, બરાબર. તો એ અણુ અહીંયા આગળ હોઈ શકે, બરાબર. તો ત્યાર પછી આપણે કેલ્વિન ચક્ર, જે તમારામાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, તો એ કેલ્વિન ચક્રને એ બધા ચક્રો આપણે જોઈશું, બરાબર. નમસ્તે.